ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાલાલા તાલુકાના છેવાડાના 5 ગામના લોકો અને પશુધન પાણી માટે તડવડી રહ્યું છે। તાલાલા તાલુકાના 5 ગામના લોકો પાણી માટે તડવડી રહ્યા છે। તાલાલા તાલુકાના છેવાડાના 5 ગામના 12,000થી વધુ નાગરિકો અને 3,000 જેટલું પશુધન ઉનાળાના પ્રારંભે જ પાણી માટે તડવડી રહ્યું છે। પીખોર, ગુંદાળા, રામપરા, સેમડિયા અને રાયડી ગામમાં પાણીની તીવ્ર તંગી જોવા મળી રહી છે। ગામના ખેડૂતોને ખેતીકામ છોડીને બળદગાડામાં પાણીની શોધમાં ભટકવું પડે છે, તો શ્રમિક વર્ગના ગામની ગૃહિણીઓને પણ એક બેડા પાણી માટે આજુબાજુના વાડી વિસ્તારોમાં 3 થી 4 કિલોમીટર જેટલું ભટકવું પડે છે। પાણીના ટેન્કર શરૂ કરવા 1 માસથી માંગ કરાઈ છે, પરંતુ તંત્રના પેટનું તો પાણી પણ હલતું નથી। આ દ્રશ્યો છે ગીર સોમનાથના તાલાલા તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોના। હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે, ત્યાં ગામની ગૃહિણીઓને પાણીના એક બેડા માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે। વિકાસની ગુલબાંગો વચ્ચે ચોંકાવનારી હકીકત તો એ છે કે આ સમસ્યા આજકાલથી નથી, છેલ્લા 2 દાયકાથી 5 ગામના ગ્રામજનો પ્રતિવર્ષ ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે વલખા મારવા મજબૂર બની જાય છે। તાલાલા તાલુકાના છેવાડાના પીખોર, ગુંદાળા, રામપરા, સેમડિયા અને રાયડી ગામમાં પાણીના કુદરતી સ્ત્રોત ખૂટી જાય છે। આ ગામમાં વાસ્મો અંતર્ગત નલ સે જલ યોજનાના નળ તો ઘરે ઘરે પહોંચી ગયા છે, પરંતુ પાણી હજી સુધી પહોંચ્યા નથી। ત્યારે હાલ તો આ યોજના શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે। ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા 20થી વધુ વર્ષોથી પ્રતિવર્ષ તેમના ગામમાં આ સમસ્યા સર્જાય છે। માનવ જીવ પીવાના પાણી માટે પરેશાન થતો હોય છે, ત્યારે અબોલ પશુધન માટે પણ વિકટ સ્થિતિ સર્જાઈ છે। સરકાર અમને આ સમસ્યામાંથી કાયમી ઉકેલ આપે તેવી વિનંતી કરવામાં આવી છે। ગામની ગૃહિણીઓનું કહેવું છે કે મજૂરી કામ જતું કરીને પાણી માટે આજુબાજુના વાડી વિસ્તારમાં રઝળપાટ કરવી પડે છે। ક્યારેક કોઈ પાણી ભરવા દે, ક્યારેક કોઈ ના પણ પાડી દે છે। ગામમાં હેન્ડપંપમાં 2-4 બેડા ભરીએ ત્યાં પાણી ડૂકી જાય છે। ગામના સરપંચના કહેવા મુજબ છેલ્લા 2 દાયકાથી તેમને ત્યાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પરોજન શરૂ થઈ જાય છે। ગામમાં હાલ 4-5 દિવસે માંડ પાણી વિતરણ કરી શકાય છે। ગામમાં પાણીની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે પાણીના ટેન્કર સત્વરે શરૂ કરવા જવાબદાર તંત્રને રજૂઆતો કરાઈ છે, પરંતુ તંત્રના પેટનું તો પાણી પણ હલતું નથી। તાલાલા તાલુકાના છેવાડાના પીખોર, ગુંદાળા, રામપરા, સેમડિયા અને રાયડી ગામની 12,000 જેટલી માનવ વસ્તી તેમજ 3,000 જેટલું પશુધન હેરાન પરેશાન થઈ રહ્યું છે। રિપોર્ટર કલ્પેશ દેવડિયા, ગીર સોમનાથ। પાણીની બહુ ઓલી છે તંગી, 1.5 મહિનાથી છે। વાડીઓમાં જવું પડે ભાઈ, વાડીઓમાં એક બેડું ભરવા દે, બીજે બેડે બંધ કરી દે, ડેલા બંધ કરી દે। વાડીઓ વાળા ભરવા દેતા નથી, કપડા ધોવા દેતા નથી। તો હજી તો શરૂઆત જ થઈ, તો કેવી રીતનો ઉનાળો કાઢવો, કેવી રીતનું ચોમાસું અંબાવવું અમારે? ડંકી વહી જાય, વાડીઓમાં જાય, પણ પાણી 2-2 બેડા ડંકીમાં નથી આવતું પાણી। ટાંકા મગાવે પણ 50-50 રૂપિયા 100 રૂપિયા ટાંકા ના લે, તો કાયમ તો ન પોહાય। ગરીબ માણસને કામમાં જવું તો દાડિયું કરાવ્યું કે આપણે પાણી ભરવા જવું, દાડિયું કરીએ તો પાણી રહીને પાણી જ ભરીએ તો દાડિયું રહી। પાણીની માંગણી છે, પેલું પાણી મોકલાવો જ। મારું નામ કાનાભાઈ ઉકાભાઈ ચૌહાણ છે, પીખોર। પહેલા તો અમારા ગામમાં વાસ્મોની યોજના થઈ છે। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનો આવે પહેલા પાણી જ પતી જાય છે। આજે 20 વર્ષથી એકને એક પ્રશ્ન પાણીનો છે। અત્યારે પાણી 1.5 મહિનાથી સદંતર તળમાં જ પાણી નથી। એમ અત્યારે ગામ સવારના 5 વાગ્યાના વહેલા ઉઠીને બાજુના ખેતરે કિલોમીટર 1.5 કિલોમીટર હાલીને જાય છે। બીજો કોઈ પાણીનો વિકલ્પ જ નથી। હા, રજૂઆત કરી છે, એવું કહે છે કે નર્મદાનું કામ ચાલુ છે, ચાલુ થાય પછી તમને પાણી આપશો। અમારા માટે કાયમી ઉકેલ પાણીનો નર્મદાનો નથી। અમારા માટે કાયમી ઉકેલ બાજુનું ગામ અહીંયા 6 કિલોમીટર પાણી કોઠા છે, ત્યાં જૂથ યોજના થાય પાણીની તો 5 ગામને પાણીનો ફાયદો થાય એમ છે। જમાલપરા પેલું ગામ આવે છે, રાયડી આવે છે, સેમડિયા છે, પીખોર છે અને ગુંદાળા છે। આ જૂથ યોજનાનું પાણી આવે તો જ કાયમી ઉકેલ, બાકી પાણીનો ઉકેલ નથી, મળતું જ નથી। તળમાં જ પાણી નથી, કૂવો ખાલી છે, બોર કરીએ તો બોરમાં પાણી થતું નથી। હા, કલેક્ટર સાહેબને લેખિત પાણી પુરવઠામાં લેખિત આપ્યું છે। ના, નિર્ણય કંઈ આવ્યો નથી હજી ત્યાં। અમારા માટે માંગણી પાણી જ બસ। અત્યારે હાલ પાણીનો પ્રશ્ન ટેન્કર ચાલુ થાય, ટેન્કરના માધ્યમથી બાજુનું ગામથી ભરીને જો પાણી આપે તો જ વિકલ્પ છે, બાકીના વિકલ્પ છે નહીં। મારું નામ ગોવિંદભાઈ વાજા, ગામ ગુંદાળા। અમારી મુખ્ય સમસ્યા પાણીની છે, અને
15-20 દિવસ આ પાણીની સમસ્યા શરૂ થઈ છે. અત્યારે ઉનાળાની શરૂઆત છે, તો ચોમાસું આવે તો અત્યારે 2-3-4 મહિના છે તો પાણીમાં જ બાયું રહે છે. કારણ કે અમારું ગામ મજૂર વર્ગ અને ખેતી સાથે જોડાયેલું છે, તો મજૂરીય જાતિ બાઈઓ પણ ઘરે રહેવું પડે છે અને પાણી ગોતવું પડે. દી આખું પાણી ગોતે છે. હવે ગામમાં 1-2 ડંકી છે તો ડંકીની અંદર માંડ 2-3 ફેરા પાણી આવે છે, તો એવડું પાણીનું પૂરું થતું નથી. સરકારની વાસ્મો યોજના છે તો એની અંદર કૂવામાં જ પાણી નથી, તો કૂવામાં અઠવાડિયે 15 દિવસે પાણી આપે છે, બરાબર, વાસ્મોની અંદર. અને આજુબાજુની વાડીઓમાં જાય છે તો આજુબાજુ વાડીઓમાંય પાણી છે નહીં. તો સરકારને અમારી એવી નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમારા ગામની પાણીની સમસ્યા ઉકેલે એવી અમારી રજૂઆત છે. અત્યારે પાણી ભરવા માટે ગામમાં 1-2 ડંકી છે અને આજુબાજુની વાડીઓએ જાય છે, તો વાડીઓએ જાય છે તો પાવર હોય પૂગે તો પાણીનો ફેરો ભરી શકે છે, બાકી એને ખાલી આવવું પડે છે. અત્યારે એને જો માણસોને પાણી પીવાની તકલીફ હોય તો આ પશુપાલક કે એને ખેતી હારે જોડેલા પશુ છે તો પશુને અમારે ક્યાં પાણી પાવા લઈ જવા? કારણ કે પાણીનું જ પૂરું નથી થતું, માણસોનું નથી થતું, પશુનું શું કરવું? સરકારને અમારી નમ્ર વિનંતી છે કે પણ કોઈ પણ યોજના બનાવો તો અમારા ગામને સમયસર પાણી મળે છે એવી યોજના બનાવો કે સમયસર પાણી મળે અને લોકોને પાણી ભેગા થાય અને પશુપાલક હારે જોડેલા લોકોને પાણી મળી રહે. મારું નામ હરિભાઈ બચુભાઈ ચૌહાણ, ગામ પીખોર. અત્યારે હાલ પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. કૂવામાં અને બોરમાં જે કંઈ થોડું ઘણું પાણી હતું એ અમારે શિયાળા પૂરતી હોય છે દર વર્ષે, અને જ્યારે ઉનાળાની સિઝન આવે છે ત્યારે પાણી વહી જાય છે. અત્યારે કોઈ પણ પાણીનો સ્ત્રોત નથી, જેથી કરીને લોકો આજુબાજુની જે વાડીઓમાંથી થોડું ઘણું પાણી મળે છે અથવા તો જેની પાસે કંઈ સગવડ હોય, રિક્ષા છે, સકડો રિક્ષા છે, બાઇક છે, એના દ્વારા લઈ આવે. બાકીના દિવસના તો લોકોની ખેતરી અથવા તો મજૂરીએ થવાનું હોય અને પાછું સાંજના થોડી ઘણી વ્યવસ્થા કરે. અત્યારે પાણીની બિલકુલ વ્યવસ્થા નથી ગામમાં. પાણીની વ્યવસ્થા મને સાંભળી ચાલે કે 20-22 વર્ષથી પાણીની આ સમસ્યા દર ઉનાળે ઊભી થાય છે. હવે અત્યારે જે ઉનાળાની શરૂઆત છે, હજી તો ઉનાળો આખો કાઢવાનો છે, અત્યારે પાણીની બહુ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. તો અમારે દર વર્ષે આ પરિસ્થિતિમાં જિંદગી જીવવાની, અમારે માનો કે આગલી પેઢી પણ આ જ પરિસ્થિતિમાં ગઈ છે, અમારા આવનારા બાળકોને પણ આ જ પરિસ્થિતિમાં જીવવાનું છે. પાણીનો કોઈ કાયમી વિકલ્પ સરકાર પાસે છે કે નહીં, એવો એક સામાન્ય માણસ તરીકે અમારો સરકારને પ્રશ્ન છે. સરકારને ખાસ રજૂઆત છે કે અત્યારે હાલ પૂરતા તાત્કાલિક ધોરણે જો ટેન્કરની વ્યવસ્થા થાય તો અત્યારે જે પાણીની પરિસ્થિતિ ઊભી થઈ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને લોકોને પાણી મળતું થાય. બાકીનો જે કંઈ પાણીનો મોટો પ્રશ્ન છે એ આવનારા દિવસોમાં જે કંઈ લાગુ પડતા વિભાગમાં રજૂઆત કરી અને એનું સોલ્યુશન આવે એવી સરકારની રજૂઆત છે. મારું નામ રાજાભાઈ ગોવિંદભાઈ મેર, ગામ પીખોર. અમારા ગામની અંદર પાણીની મહાન સમસ્યા છે એનો મતલબ કે મહાન સમસ્યા છે. અમારા ગામમાં 15-20 વર્ષથી પાણીનો આ એક એવો પ્રોબ્લેમ છે કે દર વર્ષે આની આ જ પોઝિશન હોય, પરંતુ તંત્રને અમારે એવી માગણી છે કે દર વર્ષે આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને કંઈક એવું વિચારે કે અમને જેમ બને તે વહેલી તકે પાણીનું જુગાડ કરી આપે. અત્યારે હમણાં ક્યાંયથી પાણી આવતું જ નથી કોઈ ટેન્કર આવતા કે નથી કોઈ અમારા બોરમાં કે અમારા ગામના કૂવામાં કે અમારા જમીનની અંદર તળમાં પણ ક્યાંય પાણી છે, અને એવા અનેક બોર બનાવ્યા છતાં પણ બોર બધા નિષ્ફળ જાય છે. તો હવે આજુબાજુની વાડીઓમાંથી ક્યાંક થોડું ઘણું કોઈને પાણી હોય ત્યાંથી અમે પાણી ભરી આવે ને અમારી બાવી ભરી આવે. અને બીજું કે અમારા ગામની મહિલાઓને આખો દિવસ પાણી માટે થઈ અને ઘરે રહેવું પડે છે, કારણ કે અમારું ગામ એક છેવાડાનું ગામ છે અને અમારા ગામ આખું મજૂરી ઉપર નિર્ભર છે. માટે ફક્ત પાણી માટે થઈ અને બૈરાને ઘેર પણ રહેવું પડે છે અને પોતાની રોજી ખોઈ બેસે છે. માટે તંત્રને હાથ જોડીને વિનંતી છે કે કંઈક એવું વિચારે કે પીખોર ગામની અંદર જેમ બને તેમ વહેલી તકે પાણીનો પ્રશ્ન સોલ્વ કરે.